ભરૂચના લાલભાઈની પાટ વિસ્તારના લોકો પોતાના જ ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે। આ પાછળનું કારણ જાણશો તો આપ આશ્ચર્ય પામશો। લાલભાઈની પાટ વિસ્તારના રસ્તાઓ ઉપર પસાર થતી વખતે લોકોને માથે મોત ભમતું હોય એવો અહેસાસ રહે છે। આ વિસ્તારમાં ગમે ત્યારે મકાનોની છત અને દિવાલોના પોપડા પડે છે। માર્ગમાંથી પસાર થવું જીવના જોખમ સમાન લાગે છે। એને કેટલા વખતથી બાયણા પર નગરપાલિકા વાળા નોટિસ મારી ગયા છે, તો એ મકાન માલિક જોવા પણ નથી આવતા। કે પહેલા કહે કે અમારે ઉતારવું છે ને હવે કહે કે અમારે વેચવું છે કે તો આ પડી ગયું તેનું શું કહે ને આજુબાજુ નાના છોકરાઓ રહે ને આજુબાજુ વાળા ઘરને નુકસાન થાય એવું છે। અમારે અહીંયા આવેલા એક જર્જરિત મકાનની હાલત ખૂબ ખરાબ છે અને વારંવાર પડે છે। એનું કોઈ એ નથી, નગરપાલિકામાં પણ અરજી આપી છે પણ એનું કોઈ એ નથી થતું અને વારંવાર પડે છે। તો કાલે પણ રાત્રે પણ પડ્યું ને અત્યારે એ પડ્યું। આ જે મકાન ખૂબ ખરાબ હાલતમાં છે એ મકાનને પાડવા માટેનો મકાન માલિક પણ નથી આવતો। અમે નગરપાલિકામાં અરજી કરી છે તો પણ કોઈ ધ્યાન નથી આપતું। નગરપાલિકા વાળા નોટિસ પણ મારી ગયા તો પણ કોઈ જોવા પણ નથી આવતું। કાલે રાતે પડ્યું, હમણાં પડ્યું। મારા છોકરા નાના છે અને હું એની બાજુના જ મકાનમાં રહું છું। કોઈ ધ્યાન બી નથી આપતું। કોઈ આવીને જોવે તો અમને ખબર પડે કે અમારે આગળ એક્શન શું લેવો છે।